વક્તા મનીષ દોશીનો સરકાર પર આરોપ। ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના નથી। યોજના ન હોવાને કારણે ખેડૂતોને નુકસાન। ગુજરાતમાં યોજના તાત્કાલિક અમલમાં મૂકવા માંગ। દેશના મોટા ભાગના રાજ્યોની અંદર પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે, પણ ગુજરાતની અંદર પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના નથી અને એના પરિણામે ગુજરાતને જે મળવાપાત્ર વળતર હોય એટલે કે વાવેતરનું જેટલું નુકસાન એટલું વીમામાં મળે આપણને, એમાં પણ આપણે ન હોવાના કારણે આપણને એક પણ પ્રકારની આ લાભ મળવાપાત્ર થયો નથી। મહેસાણાના બેચરાજીમાં 75 વર્ષીય નિવૃત્ત ડોક્ટર બન્યા છે ડિજિટલ અરેસ્ટનો શિકાર। મુંબઈ પોલીસ અને સીબીઆઈના નામે ઠગોએ ડિજિટલ અરેસ્ટ કરી ડર બતાવી 1.21 કરોડના શેર વેચાવી દીધા। 15 ડિસેમ્બરે 75 વર્ષીય નિવૃત્ત ડોક્ટર મનુભાઈ પટેલને આવેલા એક અજાણ્યા ફોનથી ટેલિકોમ વિભાગમાંથી બોલતા હોવાનું કહી અને આધાર કાર્ડ પરથી લીધેલા સિમ કાર્ડ દ્વારા મુંબઈમાં અનેક લોકોને હેરાન પરેશાન કરાયા હોવાનું કહ્યું। જે બાદ મુંબઈ પોલીસ અને સીબીઆઈ અધિકારી સંદીપ રાવ અને સુબ્રમણ્યમ વનીને ઠગોએ ડોક્ટરને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવાનું કહી ડરાવ્યા અને સ્ટેપ બાય સ્ટેપ વોટ્સએપ વિડીયો કોલ પર નકલી કોર્ટરૂમ સેટ કરાયો, જેમાં જજની ખુરશી પર બેઠેલી વ્યક્તિએ ડોક્ટરની તપાસ કરવાના આદેશ આપ્યા અને ધમકી અપાઈ કે જો તેઓ બચવા માંગતા હોય તો સિક્યુરિટી ડિપોઝિટ ભરવી પડશે અને આમ ડરના મારે તેઓ 1.21 કરોડ રૂપિયાની શેર વેચી દીધા, જે રકમ ઠગોના ખાતામાં ટ્રાન્સફર કરવાની તૈયારી જ કરતા હતા। ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપેલા સુબ્રમણ્યમ એવું કહેવાય છે કે ઉપરોક્ત ડોક્ટરના વિવિધ ડોક્યુમેન્ટ, એમના એકાઉન્ટ્સ વગેરેની તપાસ કરતા પીએમએલનો જે એક કેસ બને છે એની અંદર સદર ડોક્ટર આરોપી બનતા હોય છે, પરંતુ આ સુબ્રમણ્યમે પોતે સીબીઆઈની ઓફિસર તરીકે ઓળખ આપેલી એને સતત એક દિવસ સુધી ડોક્ટર સાથે વાર્તાલાપ કરી અને એમને એ રીતે સમજ કરેલી કે આપ નિર્દોષ છો અને આપનો કેસ નિર્દોષતાના આધારે અમે કોર્ટમાં રજૂઆત કરી અને આપને મદદ કરીશું, એ રીતની રજૂઆત કરે છે। એમને બીજા દિવસે પણ સતત કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, જ્યાં બનેલી કોર્ટની અંદર જજ દ્વારા એમને હુકમ કરવામાં આવે છે કે 7 દિવસની અંદર સીબીઆઈ તપાસ કરવી અને એમની અમુક રકમ રિઝર્વ તરીકે કોર્ટમાં જમા કરાવી। તો સતત 3 દિવસ સુધી ડોક્ટરને વિડીયો કોલ પર ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા અને તેમની કોઈની સાથે વાત પણ કરાવવા નહોતી દેવાઈ। જો કે ડોક્ટરના બદલાયેલા વર્તનથી તેમના પુત્ર કવનને શંકા ગઈ અને તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી। જ્યારે પોલીસ ડોક્ટરના ઘરે પહોંચી ત્યારે ડિજિટલ ફ્રોડનું આખું સત્ય સામે આવ્યું। સદનસીબે શહેરના પૈસા હજુ બેંક ખાતામાં જમા ન થયા હોવાથી મોટી રકમ ચોરી થતા બચી ગઈ। હાલ બેચરાજી પોલીસે આ મામલે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ તેજ કરી છે। નામે અને એમની પત્નીશ્રીના નામે જે શેર હતા એ શેરની રકમ વેચી અને બેંક એકાઉન્ટની અંદર જમા કરાવવાનું કાવતરું કરવામાં આવ્યું। ત્યારબાદ ડોક્ટર દ્વારા તમામ શેર વેચી અને એના કેશ પોતાના એકાઉન્ટમાં જમા કરાવીને આજ રોજ એમની સીબીઆઈના ઓફિસર દ્વારા જે સૂચના હતી કે એમના આપેલા એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવાના છે, પરંતુ એ સમય પહેલાં જ પોલીસ દ્વારા સતર્કતા વાપરી સમગ્ર કેસને સમજી અને ડૉક્ટરશ્રીને સમજ કરી અને આ પ્રકારની કોઈ બનાવ હોતો નથી, આ એક ડિજિટલ અરેસ્ટ છે, એ રીતની સમજ કરી અને ડૉક્ટરશ્રીના અંદાજિત 1 કરોડ રૂપિયા જેટલી કિંમતના સાયબર ફ્રોડમાંથી બહુચરાજી પોલીસ સ્ટેશન અને મહેસાણા પોલીસ સાયબર ટીમ દ્વારા બચાવ કરી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ખેડા પોલીસે 26 મ્યુલ એકાઉન્ટ જપ્ત કર્યા છે। રાજ્યમાં સીઆઈડી અને સાયબર પોલીસની ખાસ સ્પેશિયલ ડ્રાઈવમાં મ્યુલ એકાઉન્ટ ધારકો પર ગાજ વરસાવાઈ છે। ખેડાની એલસીબી, એસઓજી અને સાયબર સેલની સંયુક્ત ટીમોએ વ્યાપક તપાસ કરતા 26 જેટલા મ્યુલ એકાઉન્ટ ઝડપી પાડ્યા, તેમજ 357 જેટલા એટીએમ લોકેશનની ચકાસણી કરવામાં આવી। પોલીસે કાર્યવાહી દરમિયાન મહત્વપૂર્ણ પુરાવાઓ મેળવ્યા છે, જેના આધારે 9 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે, જેમાંથી 4 અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા। અત્યાર સુધીમાં 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે શંકાસ્પદો સામે તપાસ અને કાર્યવાહી તેજ કરાઈ છે। પોલીસે હાલમાં એ પૈકીના 4 એકાઉન્ટ્સ જે છે એ એકાઉન્ટ્સને માહિતી મેળવી અને તેની વિરુદ્ધમાં 2 ગુના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અને 2 ગુના નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલા છે। કુલ 9 આરોપી વિરુદ્ધમાં હાલ આ પ્રકારના ગુના દાખલ કરવામાં આવેલા છે। આ મ્યુલ એકાઉન્ટ દ્વારા 14 લાખથી વધુની રકમ એ સાયબર અપરાધીઓ દ્વારા આ મ્યુલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવેલી છે અને ત્યારબાદ એ રકમને ઉપાડી લેવામાં આવેલી છે।
આણંદ સાયબર ક્રાઇમ પોલીસે કરોડોની હેરાફેરીનો કર્યો છે પર્દાફાશ. આણંદ સાયબર ક્રાઇમ પોલીસે રાજ્યના ગૃહ વિભાગના ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ઉમરેઠમાં મ્યુલ એકાઉન્ટ દ્વારા આચરાતા કરોડોના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગૌરવ શાહ અને તેમના સાગરીતોએ ઉમરેઠની વિવિધ બેંકોમાં મળતિયાઓના નામે ખાતા ખોલાવી સાયબર ફ્રોડની કુલ 3.38 કરોડથી વધુની રકમ જમા કરાવી હતી. આ રકમ બેંકોમાંથી ઉપાડીને ક્રિપ્ટોકરન્સી મારફતે દુબઈમાં મોકલવામાં આવતી હતી. ભારત સરકારના 14C પોર્ટલની મદદથી મળેલી માહિતીના આધારે પોલીસે અત્યાર સુધીમાં અલગ અલગ ગુનાઓમાં આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મ્યુલ અકાઉન્ટ્સનો ઉપયોગ કરીને વિવિધ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવતા હતા. આ ટ્રાન્ઝેક્શન્સને આંગળીયા મારફતે USDT માં કન્વર્ટ કરીને આ નાણાંને દુબઈ મોકલવામાં આવતા હતા. આ નાણાંના ઉપયોગ માટે વિવિધ 17 અકાઉન્ટ આજ દિન સુધી ગુનાના કામે તપાસમાં લેવામાં આવ્યા હતા. સગીર પ્રેમી સાથે ભાગીને ભરૂચ પહોંચેલી યુવતીનું તેના પરિવાર સાથે કરાવાયું મિલન. ઝારખંડની યુવતીને 6 મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે વિધર્મી સગીર સાથે મિત્રતા કેળવાઈ અને એકબીજા સાથે ચેટિંગ તથા મોબાઈલથી વાત થતા મિત્રતા પ્રેમમાં પરિણમી. પરંતુ તેઓના સંબંધથી બંનેના પરિવારો ના માનતા તેઓએ ઘર છોડી સાથે રહેવાનું નક્કી કર્યું. બંને 2500 રૂપિયા લઈ 11 ડિસેમ્બરે અંકલેશ્વર આવ્યા અને રહેવા માટે મકાન ભાડે શોધી કાઢ્યું. પરંતુ મકાન માલિકે તેમનું આઈડી માંગતા તેઓ ભાગીને આવ્યા હોવાનું માલુમ પડ્યું. જોકે બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતા યુવતી ગોલ્ડન બ્રિજ પર જવા નીકળી. તે સમયે ત્યાં ફરજ પર હાજર RPFના પોલીસ જવાને તેમની અટકાયત કરાવી અને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. ને આઈડી પ્રૂફ માંગેલો. આઈડી પ્રૂફમાં જોતા બંને જણા માતા પિતાને કહ્યા વગર નીકળી ગયેલા છે. તો તેમણે 181 ને કહીને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલેલા. ત્યારબાદ અમે એમના માતા પિતા સાથે ટેલિફોનિક વાત કરેલી. ટેલિફોનિક વાત દરમિયાન ખ્યાલ આવ્યો કે 11 તારીખના રોજ તે નીકળી ગયેલા છે કોઈને પણ કહ્યા વગર. તેમણે શ્વાસ લીધી કે શાંતિથી કે ભાઈ મારી જે દીકરી છે તે સેન્ટર પર અહીંયા સહી સલામત છે અને એની સાથે કોઈ પણ જાતની ઘટના બની નથી. સાણંદ GIDCમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લીધી ડેપ્યુટી CM હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ. તદુપરાંત ઇન્ડસ્ટ્રીઝ વિભાગના અધિકારીઓ પણ રહ્યા હતા ઉપસ્થિત. હર્ષ સંઘવી અને અર્જુન મોઢવાડિયાએ ટાટા માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લીધી, જે બાદ તેઓએ કાઇનેસ સેમિકોન અને CG સેમી પ્લાન્ટની પણ લીધી મુલાકાત. મહત્વનું છે કે આ સાણંદમાં સુરક્ષાને લઈને ધ્યાનમાં રાખીને યુનિક પોલીસ સ્ટેશન બની રહ્યું છે અને AI થી સજ્જ સિક્યુરિટી ઊભી કરવામાં આવી છે. સેમિકન્ડક્ટરનું મોટું હબ બની રહ્યું છે. સાણંદની એક વૈશ્વિક ઓળખાણ ઊભી થઈ છે અને એ માટે ગુજરાત સરકાર અને ભારત સરકારના ખૂબ મોટા પ્રયત્નો છે. એના કારણે આજે એક વિશ્વભરમાં પ્રખ્યાત એવી સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઓ સાણંદમાં આવી છે. તો હાલમાં ટાટા માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાતના દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા હતા અને તેમાં હવે કામની શરૂઆત થઈ રહી છે. વાપીના VIA ગ્રાઉન્ડ ખાતે સોફ્ટવેબ અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ટેક વાપી 2025 મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશ વિદેશની 150થી વધુ કંપનીઓએ પોતાની આધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું છે. 8000થી વધુ ઉદ્યોગો ધરાવતી વાપી જેવી ઔદ્યોગિક નગરી માટે આ પ્રદર્શન ટેકનોલોજીનું ટ્રાન્સફરનું એક સરળ માધ્યમ બની રહેશે. જે આપણો સાઉથ ગુજરાત ઝોન છે એમાંથી પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના મશીનરીથી લઈને બધી જ ટાઈપના સ્ટોલ્સ છે અને ઇન્ડિયાથી પણ છે અને ઇવન ઇન્ડિયા બહારની કન્ટ્રીમાંથી પણ 1-2 સ્ટોલ છે જે લોકો પોતાની નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ લઈને અહીં આવ્યા છે. નવા ઇનોવેશન અને નવી જે ટેકનોલોજી છે એના સ્ટોલો અહીંયા બધા આખા ગુજરાતમાંથી આખા ઇન્ડિયામાંથી લગભગ અમને ખબર પડી છે કે ચાઇનામાંથી બી અહીંયાથી એક સ્ટોલ ડાયરેક્ટ એ લોકોના ત્યાં બુકિંગ થયેલો છે. અને નવું ઇનોવેશન નવું જે બધી વસ્તુ જે આપણા દેશમાં આવી રહી છે એની ક્રાંતિ જે આપણને દેખાઈ રહી છે દરેક સ્ટોલમાં. જે વાપીમાં બનતી વસ્તુ તેમજ વાપીને જરૂરિયાતની વસ્તુના એક જ જગ્યાએથી બાયર્સ અને સેલર્સની મીટ થઈ શકે, એનાથી વાપી ઇન્ડસ્ટ્રીને પણ સારો ફાયદો છે. પ્લસ જે નવી કોઈ પણ ટેકનોલોજી આવતી છે અથવા નવા કોઈ પણ પ્રોડક્ટ આવતા છે તો ઘણીવાર શું છે એની માહિતી બહાર જવાથી ન મળે, તો એક જ જગ્યાએ જે 3 દિવસનું પ્રદર્શન છે જેને લીધે વાપી અને આસપાસની સરીગામ, ઉમરગામ બધી ઇન્ડસ્ટ્રીને સાંકળી લેતું પ્રદર્શન કરેલું છે.
અમદાવાદથી સમાચાર. કોન્ટ્રાક્ટથી ભરતીના નિર્ણયનો વિરોધ. સરકારી કોલેજોમાં સ્પોર્ટ્સ આસિસ્ટન્ટ તરીકે ભરતી આઉટસોર્સિંગથી ભરતીના નિર્ણય સામે નારાજગી. યુથ કોંગ્રેસે રાજ્યપાલ અને ઉચ્ચ શિક્ષણ કમિશનરને કરી રજૂઆત. 11 મહિના કોન્ટ્રાક્ટ આધારિત ભરતીનો અમારો વિરોધ છે તેવું ઉમેદવારે કહ્યું. આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી પણ તેઓએ આપી છે. પીએચડી, નેટ, સ્લેટ જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવતા ઉમેદવારોએ કાયમી ભરતીની જગ્યાએ આઉટસોર્સિંગથી ભરતીના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી.